બડિયાળી હે દિયાળી હે મારુજી। આજે ગેલાભાઈ આ બધા યુવાનો છે ને રાણ ગામના, મને ફોન આવ્યો, મને કે અનુભવ બજેટ બહુ નથી। હા એમ કીધું તું ને તો હું, કારણ કે મારા અંગમાં ભગત બાપુનો જે એવોર્ડ મળવાનો હતો, અને ભગત બાપુ જે સમાજમાં હોય ગુના કોઈ નાયદના માડી ચારણો ઘેરે ભાર, હવને છોડી મેલ જગદંબા એકલું ભગવું ગાગ। તો હું મારા નાય ત્યારે શું પેમેન્ટ પકડીનું તો કાગ શરમાય નહીં, કાગને એવોર્ડ લેવા જાવું તો કાગને હરમ ન થાય કે આ મારા ઓળા એમ જો ઓલો એટલું માગે છે ને અહીંયા આપણે ચા જાટે લપ કરવી જાણના ભાઈ વારે, એટલે એ ભાવ મારે તમને મોજ આવે। સાચી વાત છે ને યુવાનો જે ફોન કરે ભાઈ આ દો ભલે ને ઘણી વાર અહીંયા કલાકારો કાંઈક બોલતો હોય નીચે ઉતરીને ગાયક હોય, એ અનુભવ નથી। હા હું દાવા સાથે કહું છું, મારી 49 વર્ષની ઉંમર છે અત્યારે, 49 અત્યારે હાલમાં। મારા લાઈફમાં હું બધાને ચેલેન્જ કરી કે મારા લાઈફમાં એક વીક પોઈન્ટ ગોતી દો જે ચારણને ન છાજે એવો એક પોઈન્ટ ગોતી દો, સ્ટેજ છોડી દઉં મારા લાઈફમાં। કારણ કે જીવન જ એવું જીવવું છે આપણે, ક્યારે લાચારી નથી કરવી, ક્યારે આપણે જે ભાંગ્યું વેણ નથી। આજ કંઈક બોલી જાઓ ને બીજી દી માફીના વિડિયા ફરતા હોય તો એ ચારણ બોલ્યો ન કહેવાય। હા હા શું કામ પડે કારણ વિનાનું એમ આપણે વાતો અમે હું કહું છું કેટલી સમાજને ભાઈ હવે તમારી વાતો અમે નહીં કરી, મને કે અનુભવ તો નુકસાન જાય। બીજી દી ફોન આવે છે, બોલો શું કરીશો તમે, આવે ને એમ આમ કેમ ને તેમ કે અરે આમ પાંચ પેજ વાંચ્યા નથી જેના જીવનમાં, એ પાસ ફોન કરે એમ। મારા ઘરે 18,000 પુસ્તકોની લાઇબ્રેરી છે, મેં પુસ્તકો જોયા છે, ઇતિહાસ જોયો છે, બધું જોયું છે, અને તમે ફોન કરવામાં રહેવા દો એમ પછી પાછા વળે પણ કહેવાનો ભાવાત એમ આમ હતું એમ, તમને એમ નથી કહેતો અનુભવ આમ હતું એમ ભાઈ રહેવા દો ને બે 5 પુસ્તક તમે 5 પેજ નથી વાંચ્યા તમે વાત કરો છો। ખેર તો આપણે માતાજીના દુઆસનથી શરૂઆત કરી। નવલ ક્યાં ગયો? નવલ ક્યાં ગયો? ભારા બે રાજાથી મારો ભાઈ આવ્યો નાનો નવલ ક્યાં છે? નીકળી ગયો કે શું? હું એક જાહેરાત કરી દઉં, માવડીઓ બેઠી છે, મારી બહેનો બેઠી છે, જોગમાં બેઠા છે। આ 28 તારીખ આવે ને 28/3 થી હું મોરારી બાપુએ મને એકવાર કીધેલું, બેઠા હતા અમે શાંતિ વડની છે, મને કે અનુભાઈ આ ઈશ્વરદાસજીને લખેલું દેવિયાણ છે તો પારાયણ કરવા જેવો ગ્રંથ છે, દેવિયાણ માથે દિવસે ન બોલી શકાય? મેં બાપુ આપ હુકમ કરો તો બોલી શકાય। તો કે દિવસે કથા માંડો ને દેવિયાણ માથે હું બહુ રાજી થાવ, જોગમાં તમને નહીં વાંધો આવવા દઈએ। તો પેલું જ દેવિયાણની કથા હું અહીંયા કરવાનો છું, ભારા બે રાજા 28/3 થી તમે બધા પધારજો એમાં। આપણે પ્રોગ્રામને આપણી માના આપણા મહાકવિ ઈશ્વરદાસજીએ લખેલા એને આ શબ્દ ફોડી અને આપણે યાત્રા આયરે કરશું, તેમાં જરૂર પધારજો। 28/3 થી 1/4 લગી એ કાર્યક્રમ છે। વરવડી સોશીલા નવઘાડ ને દે માર
બાઈ આવી સંકટ પાડ તાર વધારણ બેડો ના મારા ભામણા લીએ વધારાની નોરો તો તારાને પધારા મૈયા સુધારણા કવે સારા હિંગ લાદી યાદ માતા હાજરા હજુર બાઈ આવી સંકટ પાડ તાર વધારણ બેડો ના મારા ભામણા લીએ વધારાની નોરો તો તારાને પધારા મૈયા સુધારણા કવે સારા हिंगला जाई माता हाजरा हजूर दाद जानदारी गाता राण कालिका भवानी जपा रवेजी अंबिका देवी कथा जगराई था तो वडावाड़ी आजा पूरा डुगरे जी खड़ावाड़ी डुगरे जी खड़ावाड़ी माडरानी दुजुनमा भुजाली ममाया था तो उदावाली रात पाई करानी मेहाली का बीच साने भागे सुरी देवी आ वडाई पाली तिसरुलाली भेड़ियाली बजा प्रेम में दोतोला बेतरा होलो कामला पकाई दातो आवड जावड खेल थोड़ी यार बूट साथी भरणा उतारे करे समाकारी वाल नावत सुर ना उगी आवी है तो रहने में यमाने परो है देवी कमाणो या धारता तो पड़ाई आकाश तनी भोगला उड़ते पट पहले कबड्डी देवी सीधो वाड़ी मार नानो भाई हामद गढ़वी एकाडमी चलावे छे गांधीनगर एंजल एकाडमी અને એ દેવિયા ત્યાં સવારે ભાગવત અને બપોર પછી દેવિયા સવારે પિતૃયાદ અને બપોર પછી દેવિયા આ બધા પધારજો બાપ આપણી ચારની વિદ્યા મારે સમાજ આગળ મૂકવી છે આ સ્ટેજ માટે કલાક બે કલાક તો સામાન્ય છે પણ તમે તો અમારો તાગ લ્યો કે અનુભાઈ શું અભ્યાસ કર્યો છે બાપ બસ બીજું કાંઈ નહીં काम पे मदान था तो गड़ाड़ा डुगरा गाड़ा हड़ाड़ा पोते को बोलो हुगला हड़ाड़ा दिन साइड आउला તમને બરોબર સંભળાય છે ને ચોખ્ખો ગાડાડો કાંકરા મારો ખાડાડો રવિ કરો તો જાણાના સાસ કો માં તો ધાડાનો જાગા તો ભાડાનો કાતો તો 10 ઠીક પાળો 30 ભાડા થોડો રાડો ફાટી વાયુ લાગતો વિસા देवी आसमान में उतारता तो ब्रह्मा था तो फाटो बोले खमा 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 ए लोबड़ियाली ए मां रोजी ए रमेशजी बोग धमाके लागी खमा खमा देवी आसमान में उतारता तो ब्रह्मा था तो फाटो बोले खमा खमा कीजिए भैया समा 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 पति हृदय से पुकार
કાલિકા ગોગળાકાર મોગળા મંડાણ મારે હિમલો ઓગલે મારો બારકી હજક કાલિકા ગોગળાકાર મોગળા મંડાણ મારે હિમલો ઓગલે મારો બારકી હજક દાદા મંડાણ ભારત પોલા કાળસી કપાટ લાગી લોહરા લકરા કોલ કાચકો વજાક કડબાડ પીગડા કાદોડે કાદા સુંદરી બીજરી દેવી રખાઈ છે ધીરતા તો કવે હરા લાજા રાગે યરદાસ ઘોડો કરે ખોજાળી યદારી આવો ભગદારી ભેડ માડી ખોજાળી યદારી આવો ચારણાની ભીડ યો બાપ યો હડડા હુંગલા દળાની હથિયાર તો હડડા હથિયાર હંદા દળા ઘોડાને જાદુઈ હોકે ધોણીયા ડુંગરા નાદે માધડા અડોળ દાદો વીજળી જગારી લાગી ગઈગળો ધરણી લાવા મારું લખેલું છપા કરું ગીત છે દિવસનું હાથી આલે હંતા ડાલા ઘોડાની જાતી હો કે ધોણીયા ડુંગરા નાદ માથડા અડોળતા તો વીજળી ચિંગારી લાગી ધોઈગળો ધરણી લાવા આડુડે દરિયા લોડો આપડે હતો ગાડે કંબાળો ધમંગા દારા ગાગાના બ્રહ્મણના ગાજે સિંધુડા સોનંદા છોટા સોગારા સપોત તાતો પંકા પકાળા કપા પૂરું હલ્લા પાઈ દળા ભોરી ઓહરી લટાળા તોલે ડમરે પપોત દાતો ખાડાડે ડુંગરા ગોપો હુસા કે ડાકા ડાડાડે ડાડાડે ગોળો મારી મુગાળી અંદરી આવો તારાની બાપ માયક તુમર ગા વગાડજે નગનું ભાકાલે બોલી નહીં હગે રે એ અમારી રોજી આયા રોજી આયા અમારી રોજી પણ આ બસ બેકિંગ વાળું છે બાપ તો મજા આવે અમને સ્ટુડિયોમાં આવવું હોય સ્ટુડિયોમાં બોલે ને બેકિંગ જ ન મળે થાકી જઈ બે પ્રસંગ ગઈ છે પૂરું થાય પણ હવે આપને બરોબર સંભળાય છે ને હવે ધ્યાનથી સાંભળજો આજ હું તમને જે વાત કરીશ ને તમે રાજી થઈ જશો આજનો મારો પ્રોગ્રામ પ્રોફેશનલ પ્રોગ્રામ નહીં તમને રાજી કરવા માટે નહીં એક માં રોજી રવિસિંહ રાજી થાય અને આયા બેઠો આત્મો રાજી થાય આજે એવી વાતો આપ આગળ કરી કારણ માણી દારા મેહોલિયા ડમરો વગાડે અને આ હાથ દોન હરણી ગાવે રે લોલે માં શક્તિ આહાડ બીનો આવ્યો હોય ચડા સાડી વાદળા કાળા દોવળ જબર જબરદસ્ત હોત દાદી માથે ઉછળા દરાર તાતો જીકોરા બોલલા તાતો મહારી મંડાણી દડી એક ધારા ભેગે રાધા મંડાણા અપાર આપનો બેવળા ચોવળાના થર જામી ગયા વાદળાના હે માં હે રોજી તારો માંડવો કેવો છે જોગમાયા માની તારા મેહોલિયા એ ડમરુ વગાડે અનયા હાડ દોન હરણી ગાવે રે લોલ મેહુલિયો ડમરું વગાડે છે અષાઢ મહિનો છે રાવણ નું રૂપ ધારણ કરી અને અરણી ગાય ને મઠમાં ત્યારે માં નવલ અરણી ગાય રાવણ એ મઠમાં અરણી ગાય બાપ ત્યારે જોગમાયા સામે ઊભી રહીએ પણ એમાં ઈ માંડવામાં ધૂણે છે કોણ એમાં કોણ ભૂવો કોણ છે રોજીનો માંડવો છે આપની માલપા બેવળા ચોવળા થર જામી ગયા છે વાદળાના અને એમાં આહાડ મહિનો છે ડમરું ડમરું વગાડી રહ્યો છે આપમાં અને રાવણ રૂપનું આહાડ મહિનો મેહુલિયા ડમરું વગાડે ને આહાડ મહિનો અરણી ગાય છે રાવણ છે આ રાવણ રૂપ ધારણ કરીને આહાડ ગાય છે તો આમાં ધૂણે છે કોણ તો કવિ આપાભાઈ કહે છે કે હે માં કે માણી તારા હે બ્રહ્માંડી માંડવા એ થે એ ધૂણે ઓલો ઇન્દ્ર ભોરે ઇન્દ્ર મહારાજ ભૂ ધૂણી રહ્યો છે વિરાટના માંડવે અને બીજી વાત હે માં મારી તને
એ પહાડોની ડોકમાં માળા અન દિશાઓના બેદ ખારેલું. હવે આપણે એ માડી તોળે ભાખે છે વેદના ભેદ એ ચારણની જીભે ચડી રે. ક્યાંથી આવે છે આ હરવાની? ભગત બાપુ દુલ્લાભાઈ ગાગ કહેતા કે આવે છે ક્યાંથી આ સાહિત્ય, આ પરંપરા, આ ચારણ બોલ્યો હાસુ પીડ્યું, આ ક્યાંથી આવે છે? તો કે આવે છે માના ધાવણમાં અને બાપના લોહીમાંથી આવે છે સાહેબ. આના ક્લાસ નો હોય, આ પુસ્તકમાંથી મળે નહીં, આ એ તો એના સંસ્કારોમાંથી આવે છે. ચારણની ભવ્ય પરંપરા. આ ગામમાં તો સાહેબ શિવાલય માથે જેને માથા ચડાવ્યો ઈ રાણ ગામ છે. કોઈ જળ ચડાવે, કોઈ બિલીપત્ર ચડાવે, કોઈ દૂધ ચડાવે, પણ સાહેબ આ ગામમાં તો ચારણોએ પોતાના લીલા માથા શિવને ચડાવી દીધા. હાલે હે દાદા તું રાજી રહીજે. આ ભૂમિ છે અને ઈ આ રાણ ગામમાં માં રોજી, માં રવેશી પૂજ્ય બાપુએ મને એક વાત કરેલી, આપ આગળ શેર કરું, મને બહુ ગમશે એ વાત. તમને સમજાય છે ને બરોબર? ફેર પાછળ બેઠા બધા સંભળાય છે? હા બસ કેજો બાપા. ગંગાજી છે બ્રહ્માજી પાસે છે, સરસ્વતી પણ બ્રહ્માજી પાસે છે. જ્યારે ભગીરથ રાજાના પિતૃને મોક્ષ માટે ભગીરથ રાજાએ ઘોર સાધના કરી, પરમમ 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 ઘોર સાધના કરીને ગંગાજી પ્રગટ થયા કે માં ભગીરથ, કે માં તમે આવો તો મારા પિતૃઓને મોક્ષ મળી જાય. તો કે હું આવો તો ખરી પણ પાતાળ તોડીને વહી જાઉં, મને ઝીલે કોણ? તો કે કોણ ઝીલે? તો કે શંકર જો હા પાડે તો ઈ જટામાં કદાચ મને હંગરી હગે, બાકી હું તો પાતાળ ફાડીને વહી જાઉં. અને પછી ભોળાનાથની ભક્તિ કરી અને શિવને રીઝવા, અને શિવ જાગ્યો ભાઈ જટાધરો. પણ કેવો જાગ્યો! આહા, કઈ જુટ